આપણે ઓસામણ તો પીતા જ હોઈએ છીએ, તો આજે આપણે બનાવી લઈએ ઓસામણમાંથી સૂપ, જે વિધાઉટ એની થિકનિંગ એજન્ટ કે એક્સ્ટ્રા મસાલા સાથે બને છે. તો ચલો જોઈ લઈએ રેસીપી. સૂપની તૈયારી કરે એક કઢાઈ લઈ લીધી છે, એમાં 2 પાવડા આપણે તેલ એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન આદું લેવાનું છે, ઝીણું ચોપ કરીને કે ખમણીને. એટલું જ પ્રમાણમાં આપણે લસણ લઈશું. લીલું લસણ બી તમે એડ કરી શકો. સાથે 2 લીલી મરચી છે ચોપ કરીને એ લેવાની છે. બ્રોકોલી છે 1/4 કપ. આ 1/4 કપનો માપ છે. આપણે મિક્સ કરી લઈએ. સાથે હવે આપણે એ જ પ્રમાણમાં ગાજર એડ કરશું અને કોબી છે છીણેલી. સાથે કાંદા બી છે 1/4 કપ. બધું મિક્સ કરી લઈશું. સાથે જ કૂણી દાંડી કોથમરીની એડ કરશું અને 1 ટીસ્પૂન આપણે આમાં મરી પાવડર એડ કરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. એકદમ સ્મેલ આવે એટલું સોતળી લઈશું એને. આમાંથી આપણે 1 ટીસ્પૂન જેટલું કાઢી લઈશું અને ભાતનું ઓસામણ એડ કરી લીધું છે મેં. 4 ગ્લાસ છે આ. બધું મિક્સ કરી લઈએ અને બોઇલ લઈ લઈએ પ્રોપર એકદમ. લીંબુ 1 નીચવવાનું છે. મરી આપણે એટલે એડ કરીએ છીએ એડવાન્સમાં કે એની તીખાશ બેસી જાય પ્રોપર એકદમ. અને મરચી તો એડ કરી જ છે, તમે જોઈ શકો છો. કોઈ થિકનિંગ એજન્ટ કે કોઈ સોસ કાંઈ નથી યુઝ કર્યું, એકદમ નેચરલ. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે. તો સારું એવું બોઇલ આવી રહ્યો છે. તો આ કોઈ પણ થિકનિંગ એજન્ટ કે કોઈ એક્સ્ટ્રા મસાલા વગર આ સૂપ બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચલો સર્વ કરી દઈએ. તો આપણે કોથમરી એડ કરશું અને સાથે જે વેજીટેબલ્સ હતા એ એડ કરશું. તો સર્વ થઈને રેડી છે મારું હેલ્ધી સૂપ, જે ઓસામણમાંથી બનાવ્યું છે. ટેસ્ટમાં બેસ્ટ એવું. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.